જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. હવે આપણે બધા સામાન્ય રીતે એક ચોરસ કુંડ બનાવવાનો, 1.5 ફૂટ બાય 1.5 ફૂટનો બનાવવાનો અને 3 પરિધાવાળો બનાવવાનો. લગભગ 80% લોકો અને 95% બ્રાહ્મણો આવા જ યજ્ઞો કરે છે અને આમાં જ માને છે. પણ યજ્ઞ કુંડ એ 8 પ્રકારના છે અને દરેક કુંડ એ જુદા જુદા હેતુ માટે છે કે આપણે જેવું વસ્તુ પ્રાપ્ત કર્યું હોય, જે લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય તેવા કુંડમાં આપણે યજ્ઞ કરવો જોઈએ. જ્યારે કે આપણે જે સામાન્ય રીતે હંમેશા ચોરસ કુંડમાં યજ્ઞ કરીએ છીએ, તો ચોરસ કુંડમાં દર્ભનું એટલે ગુજરાત સાબરકાંઠાની ભાષામાં ડાબનું આસન બનાવી અને એના પર બેસી અને હોમ કરો, ઓમ નમઃ શિવાય તેનો, તો તમને સત્વરે પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થાય. એ ચોરસ કુંડ છે એ બ્રહ્મની પ્રાપ્તિ માટે છે અને તે સિવાય બધા જ લક્ષ્ય માટે છે, મુખ્ય લક્ષ્ય બ્રહ્મની પ્રાપ્તિ માટે છે. હવે બીજા નંબરનો એક કુંડ આવે છે પીપળાના પાન જેવો, એને યોની કુંડ કહેવાય. તો દાંપત્ય સુખની પ્રાપ્તિ માટે સ્ત્રીને પુરુષ ના મળતું હોય, પુરુષને સ્ત્રી ના મળતી હોય, અથવા તો બેને અંદરો અંદર બહુ જ ઝઘડા ચાલતા હોય અને એ લોકો સાથે રહેતા ના હોય, તો એવા લોકોએ યોની કુંડમાં નવચંડી કરવી જોઈએ. હવે જો તમારે જમીનના કે પ્રોપર્ટીના ઝઘડા ચાલતા હોય તો પૃથ્વી ગોળ છે એટલે ગોળ કુંડમાં, વર્તુળ કુંડમાં આપણે શ્રી સૂક્તનો અથવા તો નવચંડીનો યજ્ઞ કરવો જોઈએ. ત્યાર પછી બીજો આવે છે પદ્મકુંડ. તો અનલિમિટેડ પૈસાની પ્રાપ્તિ માટે, આપણા ધંધામાં ફસાઈ ગયેલા પૈસાની પ્રાપ્તિ માટે પદ્મ એટલે કમરની પાંખડીઓ જેવો કુંડ, એ કુંડમાં આપણે યજ્ઞ કરવો જોઈએ. ચંડીપાઠના 9 પાઠ કરો અને 1 પાઠનો હોમ કરો. તો આવા 9 પ્રકારના કુંડ મેં પ્રાચીજ પાસે સાપડમાં મહાકાળીના મંદિરમાં બનાવ્યા છે. જો તમારે તમારો કોઈ પણ હેતુ સિદ્ધ કરવો હોય તો ત્યાં મહાકાળી પ્રત્યક્ષ છે, એની ઘણી સારી એવી દંતકથાઓ છે, સાચી કથાઓ છે. તો આપ ત્યાં જઈ સારા વિદ્વાન બ્રાહ્મણોને સાથે રાખી ચંડીપાઠ કરી અને 1 પાઠનો હોમ કરજો તો આપનો કાર્ય સિદ્ધ થશે. જય અંબે, અંબે માત કી જય.